ગુજરાતની અસ્મિતાની ઓળખ એટલે નવરાત્રિ. નવરાત્રિ ઉત્સવ એટલે મા આદ્યશક્તિ નવદુર્ગાની આરાધનાનો ઉત્સવ. નવરાત્રિના તહેવારની હર ગુજરાતીઓને રાહ હોય છે. ત્યારે આદ્યશક્તિના આ પર્વને વધાવવા માટે લોકો તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે. મા આદ્યશક્તિના આરાધનામાં 9 દિવસ દીપ પ્રગટાવી રાખવાના. માના માટીના ગરબા અને માતાજીના દીવડાની માંગને ધ્યાનમાં લઈને ભાવનગરના પ્રજાપતિ સમાજ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં આદ્યશક્તિની આરાધના અને નવરાત્રિના 9 દિવસને સંપૂર્ણ ભક્તિ અને આસ્થા સાથે ઉજવવા માટે ભક્તો દ્વારા ધૂમ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્યારે નવરાત્રિ દરમિયાન ગરબાનું પણ અનેરું મહત્વ રહેલું છે. યુગોથી ચાલી આવતી આ ગરબાની પરંપરા. ગરબા મુખ્ય પ્રકારના 2 પ્રકારના હોય છે. એક પ્રકાર સ્થૂળ રૂપે રહે છે અને બીજો પ્રકાર વાણી રૂપે રહે છે. વાણી રૂપે પ્રગટ થાય છે ગરબાના પ્રથમ સ્થૂળ સ્વરૂપમાં માટીનો કે ધાતુનો ગરબો આવે છે, અને બીજા પ્રકારમાં તાળીઓ પાડવા, દીપ પ્રગટાવી માંડવીની આસપાસ ફરતા ગાવું એટલે કે વાણી સ્વરૂપે પ્રગટ થાય છે. આ ગરબાનું નવરાત્રિના દિવસોમાં અનેરું મહત્વ હોય છે. માટીના ગરબાનો અર્થ કાઢતા આપણા શાસ્ત્રો કહે છે કે માટી એ પૃથ્વી તત્વનો ભાગ છે, તેમ આપણું શરીર પણ પૃથ્વી તત્વનો એક ભાગ છે. ગરબાનો દીપ તે આપણા આત્માનું સ્વરૂપ છે. આ માટીના ગરબામાં દીપ પ્રગટાવીને 9 દિવસ આદ્યશક્તિની આરાધના કરવામાં આવે છે. ત્યારે ભાવનગરમાં આદ્યશક્તિની ઉપાસનામાં પરંપરાગત વપરાતા માટીના ગરબા અને દીવડા બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં પ્રજાપતિ સમાજ દ્વારા પરંપરાગત રીતે ગરબા અને દીવડા બનાવવામાં આવી રહ્યા છે. ચીકણી માટીને ચાકડે ચડાવીને નીતનેવી આકારો આપીને તેમજ તેના પર રંગબેરંગી કલર કામ કરીને આકર્ષક ગરબા બનાવવા અને દીવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે. માટીના આ ગરબાને તૈયાર કરવામાં 7 થી 8 દિવસ લાગે છે. હાલ આ આધુનિક યુગમાં આજે પ્રજાપતિ સમાજ દ્વારા પરંપરાગત રીતે બનાવવામાં આવતા ગરબા અને દીવડાની માંગ ઓછી થઈ રહી છે. આજે માટીના ગરબાનું સ્થાન ધાતુના ગરબાએ લીધું છે. તેમજ આ ગરબા બનાવવા માટે માટી પણ વેચાતી લાવવી પડતી હોય છે, જેથી ગરબા પહેલા કરતાં મોંઘા મળે છે. આમ છતાં પણ વર્ષોની પરંપરા જાળવી રાખવા માટે અને મા આદ્યશક્તિએ પ્રજાપતિ સમાજને પોતાના હાથના ગરબા બનાવેલાથી જ ઘૂમવા માટે પ્રજાપતિ સમાજને માટીના ગરબા બનાવવાનું, તેને ધ્યાનમાં રાખીને વર્ષોની પરંપરા જાળવવા માટે આ ગરબા અને માટીના દીવડા પરિવારો પોતાના આ વ્યવસાયથી ખુશ છે. તેઓ માને છે કે તેમના બનાવેલા ગરબામાં લોકો પોતાના ઘરે દીવડો મૂકી 9 દિવસ અખંડ દીવો પ્રગટાવી શ્રદ્ધાપૂર્વકમાં આદ્યશક્તિની આરાધના કરે છે. તો ક્યાંક ને ક્યાંક આ દીવડાઓ મોંઘા હોવા છતાં બજારમાં હાલ અત્યારે ધાતુનું પ્રમાણ તેમજ ચેન્નઈ માટીના ગરબાઓ આવતા આ માટીના ગરબાનું સ્થાન ઓછું થયું છે. પરંતુ પ્રજાપતિ સમાજ દ્વારા તો પણ નવરાત્રિની તૈયારીઓ માટે માટીના ગરબા તેમજ દીવડાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.